તો આ તરફ ચોટીલામાં પ્રાંત ઓફિસરની ગાડીનો પીછો કરતી ગાડી જે હતી તે ઝડપાઈ ગઈ છે। પ્રાંત ઓફિસર એચ.ટી. મકવાણાની ગાડીનો પીછો કર્યો હતો તે અન્ય ગાડી જે છે તે ઝડપાઈ ગઈ છે। પોલીસે કારમાં સવાર 2 લોકોની અટકાયત કરી છે। ઝડપાયેલી ગાડીમાંથી પ્રાંત અધિકારીને ફોન મળ્યો હતો। ફોનમાં રણજીત નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો। રણજીતે પોતે એલસીબીમાં હોવાની ઓળખ આપી હતી અને પ્રાંત ઓફિસર રોડ પર નથી એટલે ગાડી કાઢવા કહ્યું હતું। પ્રાંત અધિકારીએ બકલ નંબર માંગતા ફોન કટ કર્યો। રણજીત નામનો કોઈ વ્યક્તિ એલસીબીમાં ન હોવાનું પીઆઈએ કહ્યું હતું। ત્યારે પ્રાંત અધિકારીને કોણે ફોન કર્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ તો જે ગાડી પીછો કરી રહી હતી પ્રાંત ઓફિસરની તે ગાડીને પોલીસ દ્વારા ઝડપવામાં આવી છે અને 2 લોકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે। તો સુરતના હજીરા વિસ્તારમાં વિકરાળ આગ લાગી હતી। ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે ટેન્કરમાં ડીઝલ ભરેલું હતું તેમાં એકાએક આગ ભભૂકી ઉઠી, જેના કારણે ધુમાડાના તો ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। ત્યારે આગમાં ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। ટેન્કરમાં 60,000 લીટર ડીઝલ ભરેલું હતું અને ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે। તો આ તરફ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર વિવાદિત ટિપ્પણી કરનાર મહંત વિરુદ્ધ રોષ ફેલાયો છે। જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખ્યું છે કે દ્વારકાધીશ દ્વારકામાં નથી, વડતાલમાં છે। આવી વિવાદિત વાર્તાથી દ્વારકાવાસીઓમાં ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે દ્વારકાધીશના મંદિર ચોકમાં વેપારીઓ, સામાજિક આગેવાનો તથા હિન્દુ સંગઠનના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સાથે જ વિવાદિત વાર્તાને પુસ્તકમાંથી દૂર કરવામાં આવે તેમજ જે પણ જવાબદારો છે તે દ્વારકાધીશ મંદિરમાં દ્વારકા ખાતે આવીને માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે અને તેમણે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। દ્વારકાધીશ ભગવાન છે કે નહીં, દ્વારકામાં દ્વારકાધીશ છે નહીં એવો પ્રશ્ન પૂછેલો છે। તો દ્વારકામાં દ્વારકાધીશ આદિકાળથી છે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય હજુ હમણાં જ જન્મ ચૂકે છે। તો આ વસ્તુમાં અમારો દ્વારકાવાસીઓનો સમગ્ર વિરોધ છે અને આ જે સંપ્રદાયની બુક છે તેમાંથી આ 33 નંબરની વાર્તાનું પાનું રદ કરવામાં આવે અને તે વાર્તાનું પાનું રદ કરી અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જે એના અનુયાયીઓ હોય તે દ્વારકા આવી અને માફી માગે, નકર ભવિષ્યમાં દ્વારકામાંથી ઉગ્ર આંદોલન થાય તેવા સમાચારો થશે। શું કહો છો કે દ્વારકાધીશ હતા કે નતા, શું કહેશો આપ? દ્વારકાધીશ તો આદિકાળથી હતા, હજી છે, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ બધી જગ્યાએ રહેવાના જ છે। તમે ને હું જતા રહેવાના છીએ। અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું ખુદ પણ હોયની હોસ્ટેલમાં રહેલો છું, પણ આવું અમને ક્યાંય શીખવાનું નથી। પણ આ જે કોઈ બુકમાં આવું કંઈ થયું હોય ને તો ખરેખર એને તાત્કાલિક નાબૂદ કરવું જોઈએ, કારણ કે ખુદ ઘનશ્યામ મહારાજ એ પણ કૃષ્ણને માનતા હતા। અને અગાઉ પણ એના પછી પણ જ્યારે વાવાઝોડા આવ્યા, જ્યારે બીજી બધી તકલીફો આવી ત્યારે એક ચકલી પણ નથી મળી। ભૂકંપમાં અવળો ભૂકંપ આવ્યો ત્યારે મંદિર હલબલી ગયું હતું આખું, પણ એક પથ્થર પણ નથી રહેલો। એમ કે સ્વામિનારાયણ સંપ્રદાય એ વિચારવું જોઈએ કે પહેલાં બોલતા પહેલાં બધો વ્યવસ્થિત વિચાર કરો। આ રાજા ધીરાજ છે અમારો દ્વારકાનો, અને દ્વારકાનો અમારો નાથ છે। બરાબર, ગમે ત્યાં લાખોને કરોડો માણસ શ્રદ્ધાળુ ક્યાં દ્વારકામાં દ્વારકાનાથના નામ ઉપર આવે। દ્વારકાધીશ અહીંયા સાક્ષાત છે એટલે જ આવે છે। દ્વારકાધીશનું મંદિર છે, આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયામાં આવે છે। આર્કોલોજીકલમાં જે ટેમ્પલો આવતા હોય 5000 વર્ષ જૂના હોય, તો સ્વામિનારાયણનું ઓલ વર્લ્ડમાં એક પણ એવું મંદિર નથી કે જે આવા ડિપાર્ટમેન્ટમાં આવતું હોય। એટલે દ્વારકાધીશ છે એને કોઈ સાબિત કરવાની કોઈ જરૂર જ હોતી નથી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વિવાદમાં રહેવાની વર્ષો જૂની આદત છે। એટલે સ્વામિનારાયણ હમણાં થોડા સમય પહેલાં જ જલારામ બાપાનો વિવાદ હજી પૂરો થયો નથી, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પોતાનું આત્મમંથન કરી તમામ સંપ્રદાયોને, તમામ મંદિરોને એક બોર્ડ મિટિંગ કરી અને નક્કી કરવું જોઈએ કે પોતાના પુસ્તકોમાં પોતાના સ્વામીઓએ શું બોલવું, પોતાના પુસ્તકોમાં શું લખેલું છે એ ફરીથી લખવા જોઈએ અને જ્યાં જ્યાં આવી ભૂલો હોય એ ક્ષતિઓ સુધારી અને પુસ્તકો ફરીથી પ્રિન્ટ કરવા જોઈએ। અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા। તો આ તરફ સ્વામિનારાયણ વિવાદમાં ભાવેશ્વરી માનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો, સનાતન ધર્મ પરના પ્રહારો બંધ કરો તેવું નિવેદન ભાવેશ્વરી મા દ્વારા આપવામાં આવ્યું છે। વિવાદિત નિવેદનથી ધર્મની લાગણી દુભાઈ છે અને મોરબીના રામધન આશ્રમમાં મહંત છે ભાવેશ્વરી મા, તેમના દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે તમારી લીટી લાંબી કરવા બીજાની ટૂંકી ના કરો। રેખા મોટી
ખોટી કરવા માટે બીજાની રેખાને કાપવાનો પ્રયત્ન બંધ કરો. તમારી નીચ જે વિચારધારા છે એને બંધ કરો, કારણ કે આપ બધા હિન્દુ છો તો હિન્દુ ધર્મના રક્ષણ માટે આપ બધા આ બધી ખોટી અંદરોઅંદરની ચકલુસી બંધ કરી તમે તમારો રોટલા શેકો. બીજા કોઈની વિચારધારા બંધ કરો. જલારામ બાપા હોય, નરસિંહ મહેતા હોય, કૃષ્ણ ભગવાન હોય, બધા વિશે બોલવાનો તમને કોને અધિકાર આપ્યો? તો આ તરફ રાજકોટના ધોરાજીથી પાટણ વાવ સુધીનો 25 થી 30 કિલોમીટર જેટલો રોડ ખખડધજ હાલતમાં છે. રોડ બનાવવામાં તંત્રના ઠાગા ઠૈયાથી લોકોમાં રોષ ભભૂક્યો છે. આ લાંબા સમયથી તૂટી ગયેલો આ રસ્તો 6 માસથી પાસ થઈ ગયો હોવા છતાં નવો રોડ બનાવવાની હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. ખૂબ જ ખખડધજ રોડ હોવાથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું. ધોરાજી, મોટી મારડ અને અન્ય ગામોથી પાટણ વાવ સુધી પહોંચવા આ રોડ પર વાહનો ધમધમી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. ત્યારે આ રોડ વહેલી તકે બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. હવે ધોરાજીથી પાટણ વાવ, પાટણથી અન્ય આજુબાજુના 25-30 કિલોમીટરના રસ્તા એટલી હદે ખરાબ છે કે માણસ 2 વ્હીલ લઈને જાય તો કમરના મણકા ખસી જાય, 4 વ્હીલ લઈને જાય તો 4 વ્હીલ ખરાબ થઈ જાય. અને જ્યારે સગર્ભાને કે કોઈને લઈને જાવી છે દવાખાને કે હોસ્પિટલે દર્દીને લઈ જવા છે તો ત્યારે તો એની હાલત બહુ જ કફોડી થઈ જાય છે. એક્ટિવા લઈને આવતો જ પડી ગયો. શું થયું? આ ખાડામાં વ્હીલ આવી ગયો, પડી ગયો. રસ્તો બહુ ખરાબ છે. રસ્તામાં 2 વ્હીલ તો હાલતા જ નથી. રસ્તો ધોરાજીથી પાટણ લગી ભાઈ ખરાબ છે. રિક્ષા લઈને આવ્યા છે, આમાં અકસ્માતો થાય છે, ખાડાવાળા રસ્તા છે, તકલીફ પડે છે બધાને. પાટણ વાળા રસ્તા રિપેરિંગ કરો. તો આ તરફ ખંભાતમાં દરિયો 7 કિલોમીટર જેટલો અંદર આવતા લોકોમાં કુતૂહલ જોવા મળી રહ્યું છે. ત્યારે ગ્લોબલ વોર્મિંગની ઊભી થયેલ સમસ્યાને લઈ તાપમાનમાં ફેરફારની અસર દરિયામાં વર્તાઈ રહી છે. ત્યારે દરિયાના બદલાતા પાણીના વહેણ સાથે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 30 ફૂટ સુધીની ઊંડું ધોવાણ થઈ ગયું છે, જેના કારણે દરિયો તેની સ્થિતિથી શહેરથી 7 કિલોમીટર નજીક આવ્યો છે. આ મામલે પદાધિકારીઓને જાણ થતાં તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તદુપરાંત આગામી દિવસોમાં ભરતીના કારણે ભેખડો પડવાની સંભાવનાના પગલે કોઈને પણ દરિયા તરફ ન જવા ખાસ અપીલ કરવાની સાથોસાથ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં ખંભાત નગરપાલિકાના દરિયા કિનારે અમારા જે સાગર તટના રક્ષકોના જે જવાનો છે એમને અમને જાણ કરેલી નગરપાલિકામાં કે ભાઈ ભરતીના સમયે જ્યારે ભરતી આવે છે ત્યારે છેક સુધી રાધારી સુધી આવી જાય છે, એના લીધે ભેખડો પડવાનો સમસ્યા ઊભી થઈ છે. અને એના માટે અમે લોકોએ ખંભાતના નાગરિકો, સહેલાણીઓ એમની માટે સલામતીના ભાગરૂપે, સાવચેતીના ભાગરૂપે અમે અહીં 3 સાઇન બોર્ડ માર્યા છે. અહીંયા આવતા મુલાકાતીઓને આની સાવચેતીના પગલા રૂપે બોર્ડ મારવા જરૂરી બને છે, એટલે કોઈ દુર્ઘટના બને નહીં. તો એના ભાગરૂપે અમે 3 જગ્યાએ 4 જગ્યાએ બોર્ડ મારી અને લોકોને ધ્યાન રહે કે અહીંયાથી આગળ વધવું નહીં ને કોઈનું જીવનું જોખમ થાય નહીં. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, છેલ્લા 1 વર્ષ દરમિયાન જે દરિયો છે બિલકુલ નજીક આવી રહ્યો છે. હાલ માત્ર 1 કિલોમીટરની દૂરી ઉપર આ દરિયો છે, જે 7 કિલોમીટર અંદર જતો રહ્યો હતો 40 વર્ષ દરમિયાન, જે હવે એકદમ બિલકુલ નજીક આવી રહ્યો છે. જેને લઈને જે આ દરિયા કિનારા વિસ્તારની જે જમીનો આવેલો છે, 500 વીઘા જેટલી જમીન છે, તેની ઉપર જોખમ તોડાઈ રહ્યું છે. ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં વધારો થયો છે. સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળ બાદ તંત્રએ ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવી હતી, છતાં ગેરકાયદે ખનન વહન બંધ થવાનું નામ નથી લેતું. ત્યારે લીંબડી પ્રાંત અધિકારીની ટીમે સાયલાના ચિત્રાલંગ ગામમાં જે ચાલે છે કાર્બોસેલ ખનીજના ગેરકાયદે ખનન પર રેડ કરી હતી, જેમાં ખનીજ ચોરીનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. સરકારી અને ખાનગી માલિકીની જમીનમાં કોલસાના 8 કુવાઓ, 3 ટ્રેક્ટર અને એક્સપ્લોઝિવ સ્ટિક, ડિટોનેટર જે છે તેના સહિત લાખોનો મુદ્દામાલ તંત્રએ કબજે કર્યો છે. આ સાથે 150 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો પણ સીઝ કર્યો છે અને 11 ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે. સવારે 7:30ના ટાઈમે અમારા સાયલા તાલુકાના ચિત્રાલકા ગામે પ્રાંત લીંબડી અને મામલતદાર શ્રી સાયલાની ટીમે આકસ્મિક રેડ કરી હતી, જેમાં ટોટલ 8 કાર્બોસેલના કૂવા છે એને પકડવામાં આવે છે. એમાં 5 કૂવા જે છે ચાલુ કન્ડિશનમાં હતા અને 3 કૂવામાંથી અગાઉના સમયમાં
કાર્બોસેલ નીકાળવામાં આવેલ હતું. આ ટોટલ 8 કૂવામાંથી 3 કૂવા જે છે એ સરકારી ખરાબાની જગ્યા પર ખોદવામાં આવેલા છે અને બાકીના 5 જે છે એ પ્રાઇવેટ માલિકીની જગ્યામાં ખોદવામાં આવેલા છે. આ રેડ દરમિયાન અમને 6 બાઇક મળ્યા છે, 2 ટ્રેક્ટર મળ્યા છે, 1 થાર ગાડી મળી છે, સાથે સાથે 5 ચરકી અને બીજો જે એમને આમનું સામાન છે એ મળ્યો છે. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની પવિત્ર તપોભૂમિ પર દેવશ્રી ડુંગરપુરીજીએ જીવંત સમાધિ લીધી હતી. તેઓની આ તપસ્યા માટે દર ફાગણ માસની 8મના દિવસે મહામેળાનું આયોજન કરવામાં આવે છે. પરંપરા મુજબ પોલીસ દ્વારા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે મંદિરમાં ધજા ચડાવી હતી. પોલીસ કર્મીઓ ભક્તિથી ઝૂમી ઉઠ્યા હતા. પોલીસ તરફથી પણ અમીરગઢ પોલીસ સ્ટાફ પોતાનો પોલીસનો નેજો લઈ અને અહીંયા મંદિરે ચડાવતા હોય છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. 114 વર્ષ પહેલાની જીવતી સમાધિ છે અને બહુ જાગૃત સમાધિ છે. આના અંદર દર 114 વર્ષથી દર 5મે અહીંયા મેળો ભરાય છે. દર 5મે ધજા ચડે છે અને મેળો પણ ભરાય છે. સાથે સાથે ધજા પણ મોટી ચડે છે. આગળ વદ 8મના રોજ ડુંગરપુરી મહારાજ અમીરગઢ ખાતે મેળો ભરાય છે, જે ખૂબ જ જૂનો અને જાણીતો મેળો છે. આ મેળા દરમિયાન આજુબાજુના લોકો આવે છે દર્શનાર્થે. તો પંચમહાલના કાલોલમાં MGVCLના કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો છે. વીજ બિલની ઉઘરાણી માટે કર્મચારીઓ ગયા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો છે. એરોલમાં વનરાજભાઈ તેરસિંહ પર લાકડીથી હુમલો કરવામાં આવ્યો છે. બંને કર્મચારીઓના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘટના સંદર્ભે ફરિયાદ કરાતા પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. જે વનરાજભાઈ અને તેરસિંહ છે તે કર્મચારીઓ ઉપર લાકડીથી હુમલો કરવામાં આવ્યો છે. બંને કર્મચારીઓના હાથ અને પગમાં ફ્રેક્ચર થયું છે. ત્યારે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યાં વીજ બિલની ઉઘરાણી બાજુમાંથી કરતા જે બાજુવાળા ભાઈએ એવું કીધું કે મારું વીજ બિલ ઓનલાઈન ભરીને મને તમે પાવતી આપો. હવે વીજ બિલ આપણે ઓનલાઈન ભરીએ તો એને આપણી MGVCLની પાવતી ના મળી શકે. તો MGVCLની પાવતી તમે કેમ નથી આપતા એમ કરી અને લાકડીના બંને ફટકા મને માર્યા અને મારા સાથી કર્મચારીને પણ લાકડીના બંને ફટકા મારેલ. મને હેરા ગામમાં વીજ બિલના જાણી કરવા માટે ગયેલો. એમાં કોઈ અજાણ્યા હિસાબે લાકડીના ફટકા મારેલ છે. હું અને મારા સાથી કર્મચારીઓ ક્લાર્ક બંનેને અમને લાકડીનો હુમ નથી 2 દિલને મારે છે. એમાં મને જમણા હાથનું ફ્રેક્ચર થયું છે. તો આ તરફ છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સરકારી દવાખાનામાં દવાનો જથ્થો રજડતો દેખાયો છે. પોસ્ટમોર્ટમ રૂમ પાસે રજડતી હાલતમાં દવાનો જથ્થો દેખાયો છે. છોટાઉદેપુરના સરકારી દવાખાનામાં દવાનો જથ્થો રજડતો દેખાતા લાલિયાવાડી જોવા મળી રહી છે. બોડેલીના તાળકાછલામાં સરકારી હોસ્પિટલનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો છે. ત્યારે આ અંગે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. તાળકાછલા PSC છે, બોડેલી તાલુકામાં છે અને ત્યાં જે આશા સંમેલનનો કાર્યક્રમ હતો એ દરમિયાન આ રીતની માહિતી સપાટી પર આવી છે. એ અન્વયે અત્યારે તાત્કાલિક તેના જવાબદાર જે ફાર્માસિસ્ટ છે અને મેડિકલ ઓફિસર છે એને અત્યારે અહીંયા જિલ્લા કક્ષાએ બોલાવવામાં આવ્યા છે અને એમને એ બાબતે એમને લેખિતમાં ખુલાસો પણ પૂછવામાં આવશે. અને જનરલી સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ જે પણ દવાઓ અને બાયોમેડિકલ વેસ્ટ હોય છે એનું નિયમ અનુસાર GPCBના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ એનો નિકાલ કરવાનો હોય છે અને નિકાલ કર્યા બાબતનો રેકોર્ડ પણ રાખવાનો હોય છે. તો એ બાબતે ઘટતી કાર્યવાહી અત્રેથી કરવામાં આવશે. તો આ તરફ ગોધરા SDM સાથે અસામાજિક તત્વોએ દાદાગીરી કરી છે. લીલેશરા ગામે ગેરકાયદે લાકડા ભરેલ ટેમ્પો રોક્યો હતો તે મુદ્દે દાદાગીરી કરવામાં આવી છે. SDMએ ટેમ્પો જપ્ત કરવાનું કહેતા મામલો બિચકાયો હતો. ટેમ્પો કચેરીએ લઈ જવાનું કહી SDM ટેમ્પોમાં બેઠા ટેમ્પો ચાલકે અન્ય લોકોને બોલાવી SDMને ધમકી આપી છે. કેટલાકે SDMને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી. SDM ટેમ્પોમાંથી ઉતરી જતા ચાલક ફરાર થયો છે. ત્યારે ગોધરાથી આ ઘટના સામે આવી રહી છે. SDMએ ગોધરા B ડિવિઝનમાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ સરકારી કર્મચારીઓ જે સરકારી ગાડી હતી એની આગળ ને પાછળ કેટલાક બાઇક સવારોએ બાઇક મૂકી દીધેલી અને SDM સાહેબ તેમજ બીજા આ ફરિયાદી એ ટેમ્પાની અંદર બેસી ગયેલા અને એ દરમિયાન
કોઈ એક ઈસમ આવીને ટેમ્પો મારો છે તેમ કહી અને ટેમ્પો ચાલુ કરીને જતો હતો અને ટેમ્પાને તૃપ્તિ હોટલ તરફ હંકારેલો, જેથી એસડીએમ સાહેબને એની સાથે બેઠેલા માણસે આ ટેમ્પો એસડીએમ કચેરી તરફ લઈ જવાનું કહેતા એણે રોકેલો નહીં અને એસડીએમ સાહેબને અને અંદર બેઠેલા બીજા અધિકારીને એણે ધમકીઓ આપેલી કે ઉતરી જાઓ, નહીં તો હું આ ટેમ્પો પલટી ખવડાવી દઈશ અને તમને મારી નાખીશ. તો વાત કચ્છની કરીએ તો કચ્છમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે અસામાજિક તત્વોને બોલાવી તેઓનું ઇન્ટ્રોગેશન હાથ ધર્યું. ગાંધીધામ ખાતે 262 આરોપીઓનું ઇન્ટ્રોગેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં શરીર સંબંધી, મિલકત સંબંધી અને ગુનાના જે આરોપીઓ છે તેમને ફરીથી આરોપ ન કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા અને જો ફરીથી ગુનો કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો પણ સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો. તે 262 આરોપીઓનું ઇન્ટ્રોગેશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે કચ્છમાં. ત્યારે આરોપીઓના રેકોર્ડ માટે ડોઝિયસ ફોર્મ પણ ભરવામાં આવ્યા. એસપી, એલસીબી, એસઓજીના પોલીસ અધિકારીઓ આ સમગ્ર ઇન્ટ્રોગેશન દરમિયાન હાજર રહ્યા હતા. આજે અહીંયા શેણી પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્વ કચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધી છેલ્લા 4-5 વર્ષ દરમિયાન જે બનાવો બનેલ છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીઓનું અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોગેશન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે. તો આ તરફ સુરતમાં પણ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વોના ગેરકાયદે જે દબાણ હતા તેમને દૂર કરવામાં આવ્યા છે અને ડીજીવીસીએલ દ્વારા ગુનેગારોના વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર જે વીજ કનેક્શન લેવામાં આવ્યા હતા તે કનેક્શન પણ ડીજીવીસીએલ દ્વારા કાપવામાં આવ્યા છે. ત્યારે ગેરકાયદે બાંધવામાં આવેલા દબાણો પોલીસ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. કામરેજ પોલીસની કાર્યવાહીથી ગુનેગારોમાં હાલ ફફડાટ ફેલાયો છે. ત્યારે સુરતમાં આ કાર્યવાહી સામે આવી રહી છે. રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની એક યાદી બનાવવામાં આવેલ, જે યાદીમાં સામેલ કામરેજ પોસ્ટે વિસ્તારના લિસ્ટેડ બુટલેગર ઉષાબેન નાઓ દ્વારા કામરેજ ગ્રામ પંચાયત તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી લીધા સિવાય રોડના માર્જિનમાં પોતાના ઘરની બહાર ગેરકાયદેસરનું બાંધકામ કરવામાં આવેલ તથા તેમના બાજુમાં રહેલ જીબીના પોલ પરથી ગેરકાયદેસર વીજ કનેક્શન લેવામાં આવેલ. જે બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ તથા જીબીના સંબંધિત અધિકારીઓને સાથે રાખી સદર જીબીના ગેરકાયદેસર કનેક્શનને દૂર કરવામાં આવેલ છે. તેમના દ્વારા રોડના માર્જિનમાં બનાવેલ ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી ચાલુમાં છે. તો આ તરફ જૂનાગઢની ભેંસાણ વિનયન કોલેજ મુદ્દે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હવે મેદાનમાં આવ્યું છે. પ્રોફેસર સચિન પીથડિયા સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પ્રોફેસર વિદ્યાર્થીનીઓને મેસેજ કરતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. શારીરિક શોષણ માટે પ્રયાસ કરતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હવે મેદાનમાં આવ્યું છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તે પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે. વોટ્સએપના ચેટ્સ પણ ખૂબ જ બીભત્સ છે. પ્રોફેસર વિદ્યાર્થીનીઓને રાત્રે 12 વાગે મેસેજ કરતો. અન્ય વિદ્યાર્થીનીઓના વાલી પણ જ્યારે સામે આવ્યા છે ત્યારે વાલીના મોબાઈલમાં પણ મેસેજ ગયા હોવાનું ખુલ્યું છે અને માર્ક્સ અંગે વાત ન કરવા પ્રોફેસરે મેસેજ કર્યો હતો. વાલી કે ગામના આગેવાનને વાત ન કરવા પણ ઉલ્લેખ કર્યો હતો મેસેજમાં. ત્યારે તે પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે. હું કોલેજની અંદર સરકારીમાં અભ્યાસ કરે છે, સેકન્ડ ટર્મમાં કોલેજની અંદર. એમાં છોકરીને મારે મોબાઈલ નથી આપતો હું અને એના મેસેજ કોઈ પણ હોય એ મારા મોબાઈલમાં આવે છે. ખાલી સચિન પીઠડિયા સાહેબ મેસેજ નાખેલો છે અને મેં વાંચ્યો અને આમાં તમને બતાવું આવા મેસેજ રાખે છે. મને વાંચીને સંભળાવું છું કે કોઈ પણ મલ્ટીમેજર વિદ્યાર્થીઓએ પોતાના ઇન્ટરનેટ માર્ક માટે કોઈ માતા પિતા કે કોઈ આપણા આગેવાન હોય વ્યસનના કે ગામના કોઈ પણ આગેવાનને વાત નહીં કરવાની અને સ્ટાફને કોઈને વાત નહીં કરવાની. કોલેજનો કોઈ પણ સ્ટાફ હોય, પ્રિન્સિપલ હોય કે કોઈ પણ સરને સીધો તેને કોન્ટેક્ટ પીઠડિયા સરને જ કરવાનો. પીઠડિયા નામના પ્રોફેસર એની અંદર ટૂંકમાં એની નિયુક્તિ થઈ હતી અને એની જ્યારે નિયુક્તિ થઈ ત્યારથી આજ દિવસ સુધી વારંવાર દીકરીઓને કઈ રીતના શારીરિક શોષણ કરી શકાય એવા એના હંમેશા પ્રયત્નો રહ્યા છે અને એવા એના વોટ્સએપના ચેટ્સ પરથી આપણને પણ સામાન્ય રીતે સીધી ખબર પડી જાય છે. અને વોટ્સએપના ચેટ્સ પણ એવા છે જે આપણે જાહેરમાં અત્યારે કહી નથી શકતા, એવા બીભત્સ ભાષાની વાત કરેલી છે. તો કચ્છના અંજારના મેઘપરમાં જે લૂંટનો બનાવ બન્યો હતો તેમાં નવો વળાંક આવ્યો છે. હવે
ભોગ બનનારે લૂંટનું તરકટ રચ્યાનું સામે આવ્યું છે. જે ભોગ બનનાર હતો તેણે જ લૂંટનું તરકટ રચ્યું હતું. લૂંટની વાત ઉપજાવ્યાની પોલીસ સમક્ષ તેણે કબૂલાત કરી છે. પ્રવીણ મેરે લૂંટની વાત ઉપજાવી હોવાનો ખુલાસો કર્યો છે. ₹7 લાખ મિત્ર નાગપાલ સિંહને આપ્યાનું ખુલ્યું છે. સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હકીકત જે વ્યક્તિ દ્વારા જે ભોગ બનનાર દ્વારા જણાવવામાં આવેલ હતી એ રીતની હકીકત સીસીટીવીમાં કોઈ પણ હિસાબથી ફળદાયક જણાતી નથી અને એમાં જે વસ્તુઓ જે છે એનું કોઇન્સિડન્સ સીસીટીવી ફૂટેજ દરમિયાન કોઈ મળતું નથી હતું. એટલે જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતાં ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું. તો આ તરફ સાબરકાંઠાના વડાલી તાલુકાના કેસરગંજમાં પ્રગતિશીલ ખેડૂતે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતી કરી ખેડૂતોને નવો રાહ ચીંધ્યો છે. તો આવો જોઈએ સફળ ખેતીની કહાની. ખેડૂતોની પ્રગતિ થાય તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ત્યારે કેસરગંજના હરેશ પટેલે ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની ખેતી કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે. હરેશભાઈ 2008થી ખેતી કરે છે. તેમણે 2012માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. પહેલા તેમણે સીતાફળની સફળ ખેતી કરી હતી. 3 વર્ષ પહેલા તેમણે 2 એકરમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ જામફળની કલમો રોપી હતી. આ નવી ખેતી માટે તેમણે 3 લાખનું રોકાણ કર્યું હતું. હવે તેમના ખેતરમાં જામફળનું ઉત્પાદન શરૂ થયું છે. તેઓ પ્રતિ કિલો ₹150ના ભાવે જામફળનું વેચાણ કરે છે. અત્યાર સુધીમાં ₹40,000થી વધુનું ઉત્પાદન મેળવી ખેડૂતો માટે પ્રેરક ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું છે. મેં અત્યારે મારા ફિલ્ડમાં ઓસ્ટ્રેલિયન રેડ ડાયમંડ નામની જાતના જામફળનું વાવેતર કરેલું છે. આ વાવેતર થકી અને મારા અનુભવ થકી હું એટલું ચોક્કસ કહી શકીશ કે પ્રાકૃતિક ખેતી થકી જળ, જમીન અને વાતાવરણમાં સારા પ્રમાણમાં સુધારો થશે અને આ ખેતી મને આર્થિક રીતે તો સદ્ધર બનાવશે જ અને સાથે સાથે અન્ય લોકોને પૂરક રોજગારી પણ પૂરી પાડશે. તેમજ આ દરેક રીતે લોકોને આર્થિક સમૃદ્ધિ કરશે તેમજ ખાનાર વર્ગ અને પેદા કરનાર વર્ગ દરેકમાં સમૃદ્ધિ લાવશે, જે અત્યારે અમારા ફિલ્ડમાં જોઈ શકાય છે. રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા પણ વિશેષ સહાય ખેડૂતોને અપાતી હોય છે, જેમાં ખેડૂતોને છોડ દીઠ ₹80ની સહાય મળતી હોય છે. જામફળ પાક માટેની વાત કરું તો જામફળ પાકની અંદર જો ખેડૂત મિત્રો દ્વારા 4.5 મીટર બાય 4 મીટરના ગાડી વાવેતર કરવામાં આવે તો ₹80 પર પ્લાન્ટ સબસિડી ધોરણ છે. એટલે ખેડૂત દ્વારા જો ₹80નો પ્લાન્ટ પણ લીધેલો હોય તો 100% એને સબસિડીમાં ₹80 પર પ્લાન્ટ પ્રમાણે સબસિડી મળવાપાત્ર થાય છે. આ રીતે જો ખેડૂતો વાવેતર કરતા હોય તો એ લોકોને ખૂબ આર્થિક ફાયદો થતો હોય છે, કારણ કે ખેડૂતોને ખેતી ખર્ચ જ કરવાનો હોય છે. 2 કે 3 વર્ષ સુધી જો સારી રીતે પાક જાળવી રાખે તો એ લોકોને સારામાં સારું ઉત્પાદન મળતું હોય છે. જાત મહેનત કરવામાં ક્યારેય પાછા ન પડતા પ્રગતિશીલ ખેડૂત હરેશ પટેલે પોતાની ખેતીમાં સતત નવા પ્રયોગો કરી રેડ ડાયમંડ જામફળની ખેતીમાં નવી પહેલ કરી છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. સમગ્ર વિશ્વમાં 22 માર્ચને વર્લ્ડ વોટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વ પૂરતા પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યું છે. ત્યારે કચ્છ જિલ્લાના સુખપર ગામમાં પાણીની કોઈ સમસ્યા જોવા મળતી નથી. સુખપરના ગ્રામજનોએ વરસાદી પાણીના સંગ્રહ માટે અનોખી પહેલ કરી છે. ગામના લોકો વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, જે પાણી પીવામાં અને રસોઈમાં ઉપયોગ કરે છે, જેના કારણે સુખપર ગામમાં દૂર દૂર સુધી પીવાના પાણી માટે કોઈ સમસ્યા જોવા મળતી નથી. ગામમાં ઘરે ઘરે 10,000 લીટરથી લઈને 25,000 લીટરની ક્ષમતા ધરાવતા અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે, જેમાં ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, જે ગામમાં લોકો વર્ષ દરમિયાન પીવા તેમજ રસોઈ માટે વરસાદી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. અમારા ગામમાં વરસાદના સ્ટોક માટે ટાંકા બનાવ્યા, કોઈ 5,000 કોઈ 10,000 લીટરના ટાંકાનો સ્ટોક હોય. એટલે અમારા ગામમાં ઉનાળો ખપે એવો ઉનાળો આવે, પણ પીવાના પાણી માટે તો કોઈ સમસ્યા થતી જ નથી. એનું એક જ કારણ કે અમારી પરંપરા બાપ દાદાવારની કે મકાન બનાવ્યું તો પેલો
સ્ટોક પાણી વરસાદના પાણીનો સ્ટોક બનાવો. તો સુખપર ગામની અંદર જે ખરેખર તમને વરસાદી સંગ્રહ અથવા પાણી બચાવનું અભિયાન છે એ ખરેખર વાતો કરતાં જે હકીકતમાં જે સાર્થક કરવું હોય તો આ સુખપર ગામ અને પટેલ 24 છે. વાત કરીએ તો સુખપર ગામની દરેક ગામને આ ગામની અંદર દરેક મકાનની અંદર જ્યારે પણ પાયો જ્યારે રોપાય છે મકાનનો ત્યારે એનાથી પહેલાં સૌપ્રથમ તો 2 ટાંકા બનાવવામાં આવે છે. 2 ટાંકા, એક પંચાયતનું પાણીનું સંગ્રહ જે નાવા ધોવામાં ઉપયોગ થાય અને બીજું એ વરસાદી પાણીના સંગ્રહનું. એની અંદર ફક્ત ને ફક્ત પીવા માટે અને રસોઈ બનાવવા માટે આ 12 મહિના સુધી આ પાણી એને મળતું રહે એવી વ્યવસ્થા દરેક ગામના લોકો જ્યારે મકાન બનાવે છે ત્યારથી કરે છે. સુખપુરની અંદર કમ્પ્લીટલી ઘરમાં વરસાદનું પાણી તો સંગ્રહ કરી જ છે અને 12 મહિના સુધી એ પાણી અમે વપરાશ કરી ખાવામાં અને પીવામાં બેમાં અને પંચાયતનું પાણી આવે એ નાવા ધોવામાં વાપરી. તો વડોદરા કોર્પોરેશન દ્વારા લાલબાગ સ્વિમિંગ પુલની મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરતા સ્વિમરોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરાતા 5 થી 7 કિલોમીટર દૂર આવેલા સ્વિમિંગ પુલનો સહારો લેવો પડે છે. સામાન્ય રીતે ઉનાળો શરૂ થાય તે પૂર્વે કોર્પોરેશન સ્વિમિંગ પુલોનું એન્યુઅલ મેન્ટેનન્સનું કામ પૂર્ણ કરે છે. આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં લાલબાગનું કામ હાથ પર લેવાનું હતું, પરંતુ તરવૈયાઓએ ચાલુ રાખવાનું કહેતા તારીખ 1 ફેબ્રુઆરીથી મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરાવી હતી, જેમાં ફિલ્ટરની સફાઈ, હોજની સફાઈ કરવામાં આવી હતી. હાલમાં લાલબાગ સ્વિમિંગ પુલનું મેન્ટેનન્સ શરૂ કરાતા સ્વિમરોને અન્ય સ્વિમિંગ પુલનો સહારો લેવો પડે છે, જેને લઈ સભ્યોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ રોષ ઠાલવ્યો હતો. વડોદરા સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓના પાપે અત્યારે સ્વિમિંગ પુલમાં જે સ્વિમરો છે એમને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે હાલાકી ભોગવી રહ્યા છે, તેમ છતાં તંત્રના પેટમાં પાણી હલતું નથી. શું કહેશો વડીલ, અહીંયા કેટલા વર્ષથી તમે આવો છો સ્વિમિંગ કરવા માટેના કઈ રીતની પરિસ્થિતિ છે? છેલ્લા 15 થી 20 વર્ષ થઈ ગયા મને અહીંયા આગળ સ્વિમિંગ કરી. હું એક સિનિયર સિટીઝન છું. 72 યર્સ મારી એજ છે. સિનિયર સિટીઝન માટે તો બહુ લાભદાયક છે સ્વિમિંગ પુલ, પણ છતાં ખબર નહીં શાને કારણે સ્વિમિંગ પુલ બંધ રહ્યો તો એ જ ખબર નથી. દૂર દૂર સુધી અમારે સફર કરવી પડે છે અને આ ટ્રાફિકની અંદર, આટલા ટ્રાફિકની અંદર આવા અમારા સિનિયર સિટીઝન લોકોએ આટલી મુસાફરી કરીને ત્યાં જવું આવવું એ થોડું અઘરું છે. છતાં હવે કોર્પોરેશન કહે છે કે અમારા માય બાપ છે કે એ પ્રમાણે અમારે કરવું પડે. ઓકે, કોર્પોરેશન કહે છે અને આ અત્યારે સિનિયર સિટીઝનો ભોગવી રહ્યા છે, જે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, તેના માટે તાત્કાલિક જે તે સત્તાધીશો અને અધિકારીઓ ધ્યાન આપે અને વહેલી તકે સ્વિમિંગ પુલ ચાલુ કરે તેવી જ માંગ ઉઠી છે. જોઈ રહ્યું આગામી દિવસોની અંદર કોર્પોરેશનના ટુરિસ્ટ વિભાગના અધિકારીઓ કઈ રીતનો નિર્ણય લે છે. હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરવામાં આવી છે. મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશે. આ યોજનાનો મુખ્ય હેતુ ઉનાળુ વેકેશનમાં લોકોને ઓછા ખર્ચે ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેવાની તક પૂરી પાડવાનો છે. યોજના ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી થશે. ગુજરાતભરમાં એક અંબાજીથી લઈ ઉમરગામ અને દ્વારકાથી લઈ કચ્છ ભુજ સુધીમાં એસટી બસની જે મન ફાવે ત્યાં ફરો એ પાસમાં 4 દિવસથી 7 દિવસ સુધીની છે. એમાં 425 થી 1450માં એમાં લોકલ એક્સપ્રેસ ગુર્જરનગરી અને નોન એસી બસનો સુવિધા ઉપલબ્ધ છે. જે એક સુવિધા એટલે મુસાફર જનતાને એવું જ એમાં એક સુવિધા એક છે કે તમે આરામથી એ પાસ લઈ ને ગમે ત્યાં તમે ફરી શકો છો ગુજરાતભરમાં. તો અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખનો પદગ્રહણ યોજાયો. ભીખાજી ઠાકોરે આજથી જિલ્લા ભાજપ કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો છે. કાર્યાલય સામેના મેદાનમાં આ વિશાળ જનસભા યોજાઈ હતી. ઢોલના તાલે ભીખાજી ઠાકોરનું અભિવાદન કરાયું. પ્રદેશ મહામંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપ શાસન જાળવી રાખવા માટે કટિબદ્ધ ભીખાજી ઠાકોર તેવું કહેવામાં આવ્યું. બધા જ પ્રમુખોની શક્તિનો સરવાળો એ આ જિલ્લામાં વધારે સારા પરિણામો મેળવશે તેવું રજની પટેલ દ્વારા કહેવામાં આવ્યું. અને આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે હું વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠનને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી
અમે આ સંગઠન મારફતથી જીતીએ. સરકારો બનતી હોય છે સંગઠનથી, અને એ સરકારો પણ છેવાડાના માનવીની ચિંતા કરી અને છેવાડાના માનવીનો વિકાસ થાય તો સંગઠન મારફતે આ બધું જ કામ અમે કરીશું. ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે અને બધા જ પ્રમુખો અને એમની શક્તિનો સરવાળો થઈ આગામી સમયમાં આ જિલ્લામાં ઓર વધારે સારા પરિણામો એ મેળવશે એવી અપેક્ષા સાથે એમને હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન પાઠવું છું. તો ગોધરામાં એક મોટા મકાનને જેકથી ઊંચું કરવામાં આવ્યું. મકાન નીચાણમાં જતાં જેક લગાવી 4 ફૂટ તેને ઊંચું કરાયું છે. મકાન નીચાણમાં જતાં નવું બનાવવું પડે તેમ હતું. ખાસ ટેકનોલોજીની મદદથી મકાનને ઓછા ખર્ચે ઊંચું કરવામાં આવ્યું છે. IIT કોલેજ બાજુની સોસાયટીમાં આ મકાન આવેલું છે, જે નીચે ધસી પડતા તેને જેક લગાવી 4 ફૂટ ઊંચું કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ ટેકનોલોજીથી આ મકાનને ઊંચું કરવામાં આવી રહ્યું છે. આ અમારી કંપની છેલ્લા 34 વર્ષથી આખા ભારતમાં આ ટેકનિકથી કામ કરી રહી છે. આ ટેકનિકથી 6000થી વધુ મકાનો પૂરા ભારતમાં કરવામાં આવ્યા છે. 1200થી વધુ મકાનો ગુજરાતમાં, 1000થી વધુ મકાનો અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે. આ ટેકનિકથી આપ મકાન ઊંચું કરાવો છો તો ફક્ત અને ફક્ત 25 થી 30% ખર્ચમાં કે આખું મકાન 3 ફૂટ 4 ફૂટ આપ ચાહો એટલું ઊંચું થઈ જતું હોય છે.